એક સમયની વાત છે. કૈલાસ પર્વત પર શંકર અને પાર્વતી મનુષ્યના નસીબ વિશે વાતો કરી રહ્યા હતા. વાતમાં ભગવાન શંકરે કહ્યું, મનુષ્યના નસીબમાં ન હોય તો તેને કશું જ પ્રાપ્ત થઈ શકે નહીં. મહાદેવની આ વાત સાંભળી પાર્વતી જીદે ચડ્યા. એમણે કહ્યું કે તમે સાબિત કરી બતાવો. શંકર ભગવાને કહ્યું, આપણે સમયની રાહ જોઈ. થોડાક દિવસો વીતી ગયા. એક દિવસ શંકર અને પાર્વતી બંને કૈલાસ પર્વત પર બેઠા નસીબ વિશે જ વાતો કરી રહ્યા. ત્યાં પાર્વતીએ એક ખૂબ જ ગરીબ વ્યક્તિને જોયો અને શંકર ભગવાનને કહ્યું કે આજે હું તમને ખોટા પાડી દઈશ. હું આ ગરીબ વ્યક્તિને સાહુકાર બનાવીને જ રહીશ. શંકર ભગવાન સહેજ હસ્યા, આંખો બંધ કરી અને કહ્યું, તેના નસીબમાં સાહુકાર થવાનું લખેલું જ નથી. તારો પ્રયત્ન વ્યર્થ જશે. પણ પાર્વતી માન્યા નહીં. વૃદ્ધ ભિખારી એક ગામથી બીજે ગામ ભીખ માંગવા માટે એક પુલ પરથી પસાર થઈ રહ્યો. પુલ પર ખૂબ જ ભીડ હતી. પાર્વતીને થયું કે લાવ કેમે કરીને આ પુલ ઉપરથી ભીડ ઓછી કરી નાખું અને એક સોનાની મોટી પોટલી તેની ઉપર રાખી દે. આ ભિખારી માર્ગ પસાર થશે તો તેની નજર તેની ઉપર પડશે અને તે લઈ લેશે અને મહાદેવ ખોટા ઠરશે. પાર્વતીએ જેવું ધાર્યું તે પ્રમાણે કર્યું. પોતાની ઈચ્છા શક્તિથી તેણે ભીડથી ભરેલા બે ગામ વચ્ચેના પુલને સુનકાર કરી દીધો અને નંદીને કહી અને તે પુલની વચ્ચોવચ એક સોનાની પોટલી મુકાવી દીધી, જેમાં અઢળક સોનું હતું. અને ભિખારીને આવવાનો રાહ જોવા લાગ્યો. શંકર તો મનોમન હસી જ રહ્યા. થોડીક વાર થઈ તે ભિખારી દેખાયો. પાર્વતીની ઉત્કંઠા વધી, પણ શંકર સ્થિર હતા. ધીમે ધીમે ભિખારી પુલ પરથી પસાર થયો. સોના ભરેલી પોટલીની બાજુમાં પહોંચ્યો અને તેને લીધા વગર જ આગળ નીકળી ગયો અને પુલ ઓળંગી ગયો. પાર્વતીને નવાઈ લાગી કે ભિખારીએ અવળી સોના ભરેલી પોટલી કેમ ન લીધી. તેમણે વેશ બદલ્યો અને પૃથ્વી પર જઈ અને પેલા ભિખારીને પૂછ્યું, ભાઈ, તું આ પુલ પરથી પસાર થતો હતો, તને રસ્તામાં પેલી પોટલી ન દેખાણી? ભિખારીને નવાઈ લાગી. એણે પૂછ્યું, બેન, કઈ પોટલી? તો કે અરે, પેલી પુલની બરોબર વચ્ચે પડી છે એક મોટી પોટલી. ભિખારી હસ્યો. એણે કહ્યું, બેન, હું તો ભિખારી રહ્યો. મારા જીવનમાં કોઈ જ જાતનો રસ નથી. રોજ એક ગામથી બીજે ગામ ભીખ માંગવા જાઉં છું, ત્યારે આ માર્ગ ઉપર ખૂબ જ ભીડ હોય છે. લોકો મને ધક્કા મારી મારીને કાઢે છે. પણ આજે આ પુલને સુનકાર જોયો તો મને એમ થયું કે લાવ મારી સાથે થોડીક રમત રમી. એટલે પુલના પેલા છેડેથી આ છેડા સુધી કે હું આંખ બંધ કરીને આ પુલ પસાર કરી શકું છું કે નહીં, અને હું તેમાં સફળ પણ થયો. મને ત્યાં પડેલી કોઈ પણ જાતની પોટલી દેખાણી નથી. એટલું કહી ભિખારી તો આંખો બંધ કરીને પુલ પસાર કર્યાની ખુશીમાં આગળ નીકળી ગઈ. પાર્વતી હતાશ થયા. તે શંકર પાસે આવ્યા. શંકર સ્થિર હતા. તેમણે કહ્યું, શું થયું પાર્વતી? પાર્વતીએ કહ્યું, મહાદેવ, તમે સાચા હતા. નસીબમાં ન હોય તો મનુષ્યને કશું જ મળી શકતું નથી. મિત્રો, આપણા જીવનમાં પણ એવું જ છે. આપણે ઘણીવાર એવું લાગતું હોય છે કે મારી પાસે કાંઈ નથી, આ નથી, તે નથી, હું નિષ્ફળ છું, હું ગરીબ છું.
પણ ઘણી વખત જ્યારે કુદરત આપણે કંઈ આપતી હોય છે ત્યારે આપણે પણ પેલા ભિખારીની જેમ આંખો બંધ કરીને આગળ નીકળી જતા.